પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ અને તેની અંદર પહેલા 4 માર્કનું જોડકું. હવે જોડકાની અંદર તમને કર્તા પૂછી શકે, એની સામે કૃતિ પણ હોય, કૃતિના નામ પણ હોય, અને કૃતિનો પ્રકાર પણ હોય, અને તખલ્લુસ પણ હોય. તખલ્લુસ એટલે ઉપનામ. તો આપણે જોઈએ આમાં શું આપ્યું છે. તો આમાં પદ્ય કૃતિઓ આપી છે ને તેની સામે તેના કર્તાનું નામ આપ્યું છે, એટલે કે આસાન છે. થોડુંક આસાન થઈ ગયું. તો પેલું વૈષ્ણવજન તો તેને કહીએ, ગાંધી બાપુનું પ્રિય ભજન આપણે ભણ્યા હતા, અને ભક્ત કવિ નરસિંહ મહેતા દ્વારા તે લખાવવામાં આવ્યું હતું. સર્વને આવડે. એટલે 17માની અંદર આપણે તેની સામે નરસિંહ મહેતા લખવાનું છે. જોડકા તમે બેનને કૃતિ અને કર્તા સામે લખો ને તો વધારે યોગ્ય રહેશે. તો તે લખજો તમે. પછી આવે છે એક બપોરે ઉદાસ ભાવનું એક ગીત, અને તેની અંદર રાવજી પટેલ અશ્રુ કવિ, નાની ઉંમરે ટીબીના રોગથી મૃત્યુ પામનાર, અને ફક્ત એક કાવ્ય સંગ્રહ અને એક નવલકથાના બળે ગુજરાતી ભાષાને ખૂબ મહત્વનું સાહિત્ય આપનાર આપણા રાવજી કવિનું આપણે ગીત ભણ્યા હતા. અને રાવજી પટેલ એટલે અહીંયા આવશે 18માં ઈ, અને વૈષ્ણવજનમાં આવશે નરસિંહ મહેતા ડ. પછી આવે છે દીકરી, અશોક ચાવડા બેદિલ. નામ ભૂલાય એવું નથી, તખલ્લુસ અને નામ કદી ભૂલાય નહીં એવી આપણે યશસ્વી ગઝલ દીકરી આપણે ભણ્યા હતા. વતનથી વિદાય એક સોનેટ છે, અને તેની અંદર વતનથી વિદાય થતી વેળાએ કવિને કેવી ભાવનાઓ જન્મે છે તે આપણે ભણ્યા હતા. એટલે તેની અંદર બ આવશે, અને તેના લેખ કવિ છે જયંત પાઠક. તો તમે આવી રીતે વાંચન દ્વારા અને યાદ શક્તિ દ્વારા તમારે સર્જકો યાદ રાખવાના થાય, કર્તા અને કૃતિ. તો અહીંયા જોઈ શકો છો, આપણે જોઈ ગયા. તમારે લખો તો સામે અ બ ક ડ લખી ન નાખતા નામ લખો તો વધુ યોગ્ય રહેશે. હવે આવે છે બીજો વિભાગ, જ્યાં તમારે ખાલી જગ્યાઓના જવાબ આપવાના છે. પહેલો જ પ્રશ્ન, વૈષ્ણવજન વર્ણ લોભીને કપટ રહિત છે. કેવો છે? કપટ રહિત. એ પાપી તો હોય નહીં, માયાળુ હોય, પણ અહીંયા પાઠ્યપુસ્તક પ્રમાણે ત્યાં કપટ રહિત છે. હૈયું ઉજરડા, ખાલી જગ્યા ફૂટે, રક્ત ટસ્યા, રક્તના ટસ્યા ફૂટે. તો આ પણ વિભાગ બી, વતનથી વિદાયમાંથી, વૈષ્ણવજનમાંથી. ગંગા સતી ખાલિયાના માર્ગે આગળ વધેલા છે, તો એ ભક્તિના માર્ગે આગળ વધેલા છે. ભક્તિ કરવી એને કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને મન રસની કથા છે. તો બોલી એના કાંઈ કાવ્યમાંથી પૂછાયેલી ખાલી જગ્યા. તો આવી રીતે તમે જવાબ જે છે તે લખી શકો છો. અને હવે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી લઈ અને 10 સુધીના વિદ્યાર્થીઓ માટે અપડેટ છે, થઈ ચૂકી છે. તો આજે જ ડાઉનલોડ કરો. ત્યાં મળે છે તમને લાઈવ લેક્ચર્સ દરેક વિષયના, સાથે દરેક વિષયના ડાઉટનું સોલ્યુશન, વીકેન્ડ ઉપર ટેસ્ટ સિરીઝ, અને દરેક એક્ઝામની બ્લુ પ્રિન્ટ અને નમૂનાના પ્રશ્નોની આ PDF પણ તમને ત્યાંથી પ્રાપ્ત થશે. તો પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો. જો તમે ધોરણ 10 પછી 11-12 સાયન્સ કરવાનું વિચારો છો, અને ડૉક્ટર અને એન્જિનિયરિંગ લાઇનમાં તમારું કરિયર બનાવવાનું તમારું સપનું છે, તો જી મેઇન્સ અને નીટની તૈયારી કરાવતી, પરફેક્ટ રોડ મેપ સાથે તૈયારી કરાવતી સંસ્થા એટલે સમત્વ એકેડમી. અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, ત્યાંથી તમે આ PDF ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે તેમનો સંપર્ક કરો. હવે આવે છે એક વાક્યમાં જવાબ આપવાના છે. શબ્દ નથી, 1 માર્ક્સ છે. શબ્દ લખીને આવશો તો માર્ક્સ નહીં મળે. તો યાદ રાખો, વાચ કાચ મને નિશ્ચલ રાખે. ફરીથી વૈષ્ણવજન કાવ્ય ભક્તિ કવિ નરસિંહ મહેતા દ્વારા લખાયેલું. અને અહીંયા જવાબ જે છે, વાચ એટલે વાણી, કાચ એટલે ચરિત્ર, અને મન ને નિશ્ચલ એટલે કે પવિત્ર રાખે એવો અર્થ થાય છે. તો તમે આખું વાક્ય લખશો તો તમને 1 માર્ક્સ મળી જશે. વતનની હેડ પૂરી થતા કોને પાછા જોવાનું છે? તો વતનની હેડ એટલે કે હદ, સરહદ પૂરી થાય, ગામનું પાદર આવે, અને પાદરે આવવાની સાથે કૂતરાય પાછા જતા રહી છે. તો અહીંયા કવિ એમ કહે છે કે વતનની હેડ પૂરી થતા, વતનથી વિદાય વખતે જ્યારે પાછું ફરીને જુએ છે, તો કૂતરા પણ હવે એમનો સાથ આગળ આપવા નથી માંગતા, કારણ કે તેમની હદ આવી ગયેલી હોય છે. દીકરી ગઝલમાંથી એક પ્રશ્ન પૂછ્યો છે કે ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. ફડક ચિંતા. દીકરી મા બાપને ત્યાં ઉછરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે. દીકરી જેટલી સ્વતંત્રતા દીકરા જેટલી સ્વતંત્રતા તેને મળતી નથી, અને ભય બંધનથી ડરતા તે જીવે છે. તેથી કવિ અહીંયા કહે છે કે દીકરી ફડકમાં ઉછરે છે. તો આવી રીતે અશોક ચાવડા બેદિલની ગઝલ. બોલી એના કાંઈ કાવ્યમાં કવિ પોતાની વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં કે મદદરૂપ થવામાં કોઈને રસ હોતો નથી. એ અંગે કોઈને ફરિયાદ ન કરવી એ એક જ રસ્તો છે. એટલે કે વ્યથામાંથી બહાર આવવાનો માર્ગ આપણે પોતે શોધવાનો છે, અને એ માટે સાચો માર્ગ એ છે કે આપણી વ્યથાને એકલા હાથે સહન કરીએ
આપણું ગીત ગાતા જઈએ, ભલે પછી એ રણની રાત હોય કે પછી મધરાત હોય, રણનો નીપ કાળજાળ ગરમી હોય કે પછી મધરાત કાળી ભમર હોય. અહીંયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ બહારથી આપણે એકદમ શીતળ દેખાવાનું છે, ઠંડુ દેખાવાનું છે, શાંત. ચાંદલીઓ લોકગીતમાં કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? તો એ સમય રાત્રિના આનંદી ઉત્કટતાને લીધે પુરુષો ગરબે રમે છે અને શરદ પૂનમની રાત છે. 16 કળાએ ખીલેલો ચંદ્ર નાયિકાઓના ચોકમાં જાણે ઉગ્યો હોય તેમ વાતાવરણ શીતળ અને મધુરમ્ય લાગે છે. તો વાત કરે છે વાતાવરણ વિશે. આપણે આગળ વધીએ અને તેની અંદર 10-12 વાક્યમાં પ્રશ્નોના ઉત્તર અને 3 માર્ક્સમાં પૂછાય છે. 2 જ પ્રશ્નો લખવાના છે અને એ સંખ્યા ઘટી ગઈ છે. 4 માર્ક્સના સ્થાને હવે 3 માર્ક્સના પ્રશ્નો આપણે લખવાના છે. તો કવિએ ગુજરાતી હોવાનું ગૌરવ કઈ કઈ બાબત, હું એવો ગુજરાતી, અને કઈ કઈ બાબતનું ગૌરવ છે? તો તેની અંદર નર્મદા નદી, મહીસાગર નદી, ગાંધી, આપણે સરદાર પટેલને ભીણા, મહીસાગરને ભીણા, તો એ તમામ વસ્તુને અહીં લખવાની છે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ નીચે મુજબના કારણો મુજબ અનુભવે છે. ગુજરાતની ભૂમિ પર નર્મદા નદી, ચરોતરની મહીસાગર નદીના નીર છે અને નીરનું ખમીર, એ પાણીનું ખમીર બળ એ આપણામાં છે. એનો દેહ અરવલ્લીનો છે, એના શ્વાસમાં રત્નાકર સાગર છે. આ જ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ, ગરબો ઝળહળે છે. શેત્રુંજય પર્વતના શિખરની શોભા અહીં છે. અહીં જ સૂર્યના ગુંજર વર્તા સંભળાય છે. અહીં શ્વેત તેજનો બ્રહ્મ છે. અહીં ભૂમિ પર ગિરનાર પર્વત અનેક મહાપુરુષોની ગોખમાં આવેલો છે. અહીં દ્વારિકા નગરીમાં કૃષ્ણ પ્રેમ ભક્તિનો અમૃત રસ મળે છે અને પાય છે. આ ભૂમિ પર દુહા છંદની રમઝટ છે. હાજા તોડિયા પાંજરા વાળા હાગડેથી બાંગ છૂટ્યા અને ભાગવાધારી સંતો ધ્યાન કરે છે. મીરાની કરતાલ કૃષ્ણનું ભજન કરે છે. નરસૈયાના પ્રભાતિયા છે. આ ભૂમિ પર અનેક વ્યાખ્યાનો રચાય છે. આ જ ભૂમિ પર ગાંધી અને સરદાર જેવા મહાન પુરુષો જન્મ્યા છે. જ્યાં ગાંધીજીએ ધારણ કરેલ સત્યરૂપી શસ્ત્ર સમગ્ર વિશ્વને ધાક આપે છે. તો ગાંધીજીના મૌન અને સરદારની એક હાંકનો જબરો પ્રભાવ અહીં જોવા મળે છે. આ તમામ કાર્યો જે છે તેને માટે કવિ જે છે એ પોતે ગૌરવ અનુભવે છે. તો તમે આવી રીતે જવાબ લખી શકો છો. કઈ રીતે તમારે લખવાનું છે અહીંયા સંપૂર્ણ રીતે જવાબ જણાવી દીધું. પછીના પ્રશ્નમાં એક બકોરે, જ્યાં કવિ રાવજી પટેલ પોતાની વ્યથાને એક પક્ષી દ્વારા, સારસી દ્વારા અને પ્રતીકો લઈ અને પોતાનું દુઃખ વર્ણવે છે. તો કટાક્ષ કટાવ છંદમાં લખાયેલી રાવજી પટેલની કવિ પ્રતિભાને સુંદર રીતે વ્યક્ત કરતી કવિતા છે. સારસી તેમજ ખેતર બંને પ્રતીકો છે, એ રૂપકો છે અને તેના દ્વારા ખેતર જેનાથી રળિયામણું હોય એ સારસી ઉડી જાય છે. હવે જીવનની અંદર એક મહત્વની વ્યક્તિ હોય છે ને તે જતી રહે છે. તો અહીંયા જુઓ, ખેતરને ખેડૂતના ચિત્તમાં એથી ઘેરો વિષાદ થાય છે. સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે કેમ એની કશી સ્પષ્ટતા કવિએ કાવ્યમાં કરી નથી. એથી એ ગોપિત રહસ્ય અનેક અર્થની વ્યંજનાઓમાં ભાવકને ઘેરા રસાસ્વાદ અનુભવે છે. જ્યારે કવિતા જે છે તે સીધા માર્ગમાંથી ગતિ ન કરતા અતિક્રમી જાય અને ભાવનું નિરૂપણ એવી રીતે કરવામાં આવે ત્યારે આ રીતનો રસાસ્વાદ અનુભવાતો હોય છે. તો આપણે અહીંયા ખેતર જીવનનું પ્રતીક છે એમ સમજાય છે. કાવ્યનું શીર્ષક સારસી નથી પણ એક બપોર છે. તમે જુઓ, રૂપકો ખેડૂત અને સારસી અને કાવ્યનું શીર્ષક એક બપોરે. તો કેટલાક સાહિત્યકારો કાવ્યની આ ઘટનાને અકાળે નાની ઉંમરે મૃત્યુ પામેલ કાવ્યના કવિ રાવજી પટેલ સાથે જોડે છે. જોકે કાવ્યમાં એ અંગે કશો જ આધાર નથી. જોકે તેઓ રાવજીના થયેલા અકાળ અવસાનની ઘટનાને જાણે છે ને તેઓ કાવ્યનો આસ્વાદ એ રીતે લેતા હોય તેવું લાગે છે. તો અંતે તો રાવજીના જીવનના આધારે આ કવિતાને આવી રીતે સમજવામાં આવે છે. તો અહીંયા ઘેરો અવસાદ અને દુઃખનું અને ભાવના વ્યક્ત થઈ છે. તો તમારે વ્યવસ્થિત આવી રીતે લખવાનું થાય છે. પછીનો પ્રશ્ન મુદ્દાઓમાં જોઈએ તો બપોરે જમવા બેસતા ઘેરા વિષાદમાં અટકાયેલા કવિને સારસીનું એકાએક ઉડી જવું કોરી ખાય છે. કશું જ ગમતું નથી. ઢોચકી, છાશ, રોટલા, ચલમ, તમાકુ કશામાં રસ રહ્યો નથી. જિંદગી નીરસ બની ગઈ છે. ખેતરમાં સારસી વિષાદના કેન્દ્રમાં છે. કદાચ એક કાવ્ય નાયકના જીવનની નિયતિ છે. તો એ સમયે એટલે કે મધ્યાહન બપોરના સમયે પણ વિષાદને ઘેરો બનાવે છે. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. કવિએ એમના એક કાવ્યમાં કહ્યું છે કે એમ જાણે પીળે રે પાંદડે લીલા ઘોડા ડૂબ્યા, ડૂબ્યા અબકતા રાજ, ડૂબ્યા મલકતા કાજ. એ અકાળે પ્રાણત્વ રૂપી સારસીનું ઉડી જવું. જુઓ, સારસીને પ્રાણત્વ સાથે સરખાવવામાં આવી છે. જીવનમાંથી રસકસ જાણે તે લઈ ગઈ છે તેવું કવિને લાગે છે. આમ એક બપોરે શીર્ષક દ્વારા કવિ કાવ્યની અનેક અર્થ વ્યંજનાઓ થઈ શકે. તો તમે કઈ રીતે પોતાના જીવનના મૂળ તત્વને કહી શકો?
કશો જ આનંદ નથી રહ્યો જીવનમાં, તો એ સારસી એ આનંદ જતા વયા ગયેલા આનંદની. કોઈ વ્યક્તિને ગણો, પ્રિયતમાને ગણો, તો તે સારસી જે છે તેને તમે પ્રિયતમા ગણી શકો. અને આવી રીતે તમે સુખને ગણી શકો, તમે કોઈ પ્રિય પાત્રને ગણી શકો, પછી તે કોઈ પણ હોઈ શકે. તો અનેક વ્યર્થ વ્યંજનાઓ ગોપિત રાખવામાં આવી છે. અને આમ જ્યારે કવિતા કોઈ પણ આવી વ્યક્તિ કે જેનાથી કશું દૂર થયું છે તે વાંચે અને ત્યારે તે કાવ્ય સાથે પોતાનો સંબંધ અનુભવે છે, તો તે જ કવિની સાર્થકતા થઈ. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી લઈને 10 સુધીના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે, જ્યાં તમને મળે છે દરેક વિષયના લાઈવ લેક્ચર્સ. તમને લાઈવ લેક્ચર્સની અંદર સરને પોતે અનમ્યુટ કરીને સવાલ પૂછી શકો તેવી વ્યવસ્થા પણ છે. સાથે મળે છે ડાઉટ સોલ્યુશન અને ટેસ્ટ સિરીઝ તો ખરી જ. તો આજે જ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો પેન્ટેડ એપ્લિકેશન. અને જે લોકો ધોરણ 11-12 સાયન્સ કરવા માંગે છે તે ડિસ્ક્રિપ્શનમાંથી એક ફોર્મ ભરી અને સમત્વ એકેડમીની માહિતી મેળવી શકે છે. તમે એક ફોર્મ ભરશો કે જેનાથી તમને એક PDF પ્રાપ્ત થશે અને સંપૂર્ણ 11-12 સાયન્સ વિશેની માહિતી મળશે. કઈ રીતે સાયન્સમાં આગળ વધવું, જીએન નીટ જેવી એક્ઝામો પાસ કરીને કઈ રીતે ડોક્ટરી અને એન્જિનિયર લાઇનમાં પોતાનું સપનું સાકાર કરવું. તો આ વાત થઈ સમત્વ એકેડમીની, અને આપણે પહોંચ્યા છીએ પદ્ય વિભાગના અંતિમ પ્રશ્ન તરફ. બોલિયાના કાંઈ પીડા ઘણી બધી હોય, ન બોલવામાં ક્યારેક સુખ હોય છે. કારણ કે સામેવાળી વ્યક્તિ આપણી પીડાને સમજી શકે કે નહીં તે એક પ્રશ્ન રહેલો છે. તો બોલિયાના કાંઈમાં કવિ માણસ જીવનનો જીવનબોધ આપતા એમ કહે છે કે જીવનમાં દુઃખ કે સંઘર્ષ તો આવવાના જ. એમને માણસે એકલા જ હાથે સહન કરવા પડે. કારણ કે સમાજમાં એવા લોકો હોય છે જે આપણી વ્યથામાં કોઈ જાણવામાં જ રસ હોય છે. એ જાણે વ્યથાને, હા મને કહી દો, અને પછી એના ઉપર એ વાર્તાઓ ઘડે, આપણો મજાક બનાવે. અને એટલે એની આગળ વ્યથા કહેવાથી કોઈ અર્થ સરતો નથી. નિર્જન માર્ગ હોય છે અને સૂની સીમ હોય છે. પણ માણસે તો પોતાનું ગાન ગાતા ગાતા કે કુછ ના કુછ તો કર લેંગે, કંઈક ને કંઈક તો થઈ જશે. ગામને પાદર લાખો લોકોનો સમૂહ ભેગો થતો હોય ત્યારે સૌએ પોતપોતાની ધૂનમાં જ હોય છે. તારા મઢી અંધારી રાત હોય કે રણનો તાપ હોય, આપણે પોતે આપણો રસ્તો આગળ વધારવો પડે, આપણું પોતાનું ગીત ગાય અને આગળ વધવું પડતું હોય છે. તો અર્થાત ગમે તેવી પરિસ્થિતિ હોય, માણસે પોતાની વ્યથા એકલા જ સહન કરવાની હોય છે, કોઈ સાથે નથી હોતું. અને એકાંત જીવનનું પરમ સત્ય છે. જન્મ થયાની સાથે રડવું અને રડતા મૂકીને ચાલ્યા જવાની સુધીની આખી જ યાત્રા છે, તેની અંદર સંપૂર્ણ રીતે આપણે એકલા હોઈએ છીએ. બધા જ સંબંધો જે છે તે અંતે તો એક ભ્રમ બનીને ઊભા રહી જતા હોય છે. તો અહીંયા જે છે, અહીંયાનો દુખાવો ગમે તેટલો સળગતો હોય, બહારથી તો શીતળ જ રાખવાનું, ગમે તેટલી આગ હોય, પોતાની પરવા કરવાની અહીંયા કવિ વાત કરે છે. અને આ સાથે આપણે બોલીએ ના કાંઈ વધુ શું બોલવું. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. અહીંયા પદ્ય વિભાગ પૂર્ણ થાય છે અને હવે આપણે વ્યાકરણ વિભાગમાં મળીશું. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.